દ્વારકામાંથી સમાચાર મળી આવ્યા છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા પંથકમાં રખડતા કૂતરાઓના આતંકથી ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે। વર્ષ 2026ના શરૂઆતના માત્ર દોઢેક માસમાં જ કુલ 415 લોકોને કૂતરાઓએ કરડ્યા બનાવ નોંધાયા છે। જાન્યુઆરી માસમાં 265 અને 20 ફેબ્રુઆરી સુધીમાં 150 લોકોના આ બનાવોનો ભોગ બન્યા હોવાનું આરોગ્ય વિભાગના આંકડાઓ દર્શાવે છે। વધતા જતા બનાવોને કારણે સ્થાનિકોમાં ભય અને ફફડાટ ફેલાયો છે। નાગરિકોએ તંત્ર તાત્કાલિક પગલાં ભરી અને રખડતા શ્વાનોની સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવે તેવી માંગ છે તે કરી રહ્યા છે। અત્રેની જનરલ હોસ્પિટલ જામખંભાળિયા ખાતે કૂતરા કરડવાના જાન્યુઆરી મહિનામાં ટોટલ 265 કેસ અને ફેબ્રુઆરી મહિનામાં 20 તારીખ સુધીના 150 કેસ આવેલ છે। જ્યારે પણ કોઈને કૂતરું કરડે તો તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં જઈ અને કૂતરા કરડવાની રસી લેવા હું વિનંતી કરું છું। અત્રેની જનરલ હોસ્પિટલ જામખંભાળિયા ખાતે કૂતરા કરડવાની રસી પૂરતા પ્રમાણમાં અવેલેબલ છે। આથી જો કોઈ સમયસર સારવાર લઈ લે તો